આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની મુલાકાત લેશે. 3,884 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું ઉદઘાટન શિલાન્યાસ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકાર સંપૂર્ણ તાકાતથી ડ્રગ માફિયાઓને ખતમ કરી રહી છે. બિહાર અને ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ 70 લોકોના મોત. મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર હુસેન રાણાની રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા ધરપકડ, 18 દિવસની કસ્ટડીમાં મોકલાયો. અને આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું. આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની મુલાકાત લેશે. તેઓ વારાણસીમાં 3,884 કરોડ રૂપિયાથી વધુના 44 પ્રોજેક્ટનું ઉદઘાટન શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સમાં રોડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વીજળી, શિક્ષણ અને પર્યટનનો સમાવેશ થાય છે. તેઓ વારાણસીના મહેદીગંજ ખાતે એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. સાંભળીએ આ અંગે અમારા સંવાદદાતાનો એક અહેવાલ. प्रधानमंत्री नरेंद्र मोदी आज अपने वाराणसी दौरे के दौरान 1,629 करोड़ रुपए की 19 परियोजनाओं का उद्घाटन और 2,255 करोड़ रुपए की 25 नई परियोजनाओं का शिलान्यास करेंगे. पीएम द्वारा शिलान्यास के साथ ही वाराणसी लखनऊ राजमार्ग, NH31 पर अंडरपास रोड टनल का निर्माण, MSME यूनिटी मॉल का निर्माण, वाराणसी रिंग रोड और सारनाथ के बीच सड़क पुल और भिखारीपुर और मडुआ डी क्रॉसिंग पर फ्लाईओवर जैसी महत्वाकांक्षी परियोजनाओं पर काम शुरू हो जाएगा. वहीं प्रधानमंत्री द्वारा उद्घाटन की जाने वाली परियोजनाओं में जल जीवन मिशन के तहत यूपी जल निगम ग्रामीण की 345 करोड़ रुपए से अधिक की 130 ग्रामीण पेयजल योजनाएं शामिल हैं. प्रधानमंत्री की जनसभा में वाराणसी जिले के बुद्धिजीवियों, महिलाओं, किसानों और व्यापारियों और छात्रों समेत 50,000 से अधिक लोगों के शामिल होने की उम्मीद है. इस जनसभा को ऐतिहासिक बनाने के लिए बीजेपी की ओर से खास तैयारियां की गई हैं. प्रधानमंत्री की जनसभा के मद्देनजर जिले में सुरक्षा के कड़े इंतजाम किए गए हैं. ओम अवस्थी, आकाशवाणी समाचार, लखनऊ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે અનિશ્ચિતતાઓથી ભરેલા આજના વિશ્વમાં ભારત પ્રગતિનું એક ઝળહળતું ઉદાહરણ છે. ગઈકાલે બ્રાતિસ્લાવામાં વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત સ્લોવાકિયા ભારત વેપાર મંચમાં બોલતી વખતે તેમણે આ મુજબ જણાવ્યું. તેમણે સ્લોવાકિયાના ઉદ્યોગોને મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ પણ આપ્યું. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે સ્લોવાકિયા તેને કાર્યબળની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરવા માટે વિદેશથી કુશળ અને મહેનતુ વ્યાવસાયિકોની શોધમાં છે. તેમણે ભાર મૂક્યો કે ભારતીય પ્રતિભાઓ સ્લોવાકિયાના આર્થિક વિકાસમાં મૂલ્યવાન યોગદાન આપી શકે છે. બાદમાં રાષ્ટ્રપતિએ બ્રાતિસ્લાવામાં ભારતીય સમુદાયને સંબોધન પણ કર્યું હતું. તેમણે કહ્યું કે ભારત એક પ્રેરણાદાયી વિકાસમાંથી પસાર થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે આ વર્ષના અંત સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકાર સંપૂર્ણ તાકાતથી ડ્રગ માફિયાઓને ખતમ કરી રહી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં એજન્સીઓના પ્રયાસોની પ્રશંસા કરતા શ્રી શાહે જણાવ્યું કે ડ્રગ મુક્ત ભારત બનાવવાના વિઝન સાથે દેશની એજન્સીઓએ ડ્રગ માફિયાઓ વિરુદ્ધ મોટા પાયે કાર્યવાહી શરૂ કરી છે અને 24 કરોડ 32 લાખ રૂપિયાની કિંમતની 300થી વધુ મેથાફ્ટાઇન માઇન ગોળીઓ જપ્ત કરી છે અને આસામમાંથી 3 વ્યક્તિઓની ધરપકડ પણ કરી છે. તેમણે કહ્યું કે ડ્રગ માફિયાઓ સામે સરકારનું અભિયાન જોરશોરથી ચાલુ રહેશે. ગૃહમંત્રીએ આ મોટી સફળતા માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, આસામ પોલીસ અને CRPFને અભિનંદન પાઠવ્યા. બિહાર અને ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ 70 લોકોના મોત થયા છે. બિહારમાં ભારે વરસાદ, ભારે પવન અને વીજળીના કડાકાને કારણે 58 વ્યક્તિઓના મોત થયા છે. મોટાભાગના મોત નાલંદા જિલ્લામાં થયા છે, જ્યાં વૃક્ષો અને દિવાલો ધરાશાયી થવાથી 22 લોકોએ જીવ ગુમાવ્યા છે. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં રાજ્યમાં વધુ વરસાદની ચેતવણી આપી છે. આપત્તિ વ્યવસ્થાપન વિભાગે લોકોને સતર્ક રહેવા અને વરસાદ દરમિયાન બહાર ન નીકળવા જણાવ્યું છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે આ ઘટનાઓમાં લોકોના મોત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં ગઈકાલે વરસાદ સંબંધિત ઘટનાઓમાં 5 મહિલાઓ સહિત ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે. રાહત કમિશનર કાર્યાલયના જણાવ્યા અનુસાર 13 લોકોના મોત વીજળી પડવાથી થયા હતા, જ્યારે બાકીના લોકોના મોત ભારે પવનને કારણે દિવાલ કે છત ધરાશાયી થવાથી થયા હતા.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિજનોને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. તેમણે અધિકારીઓને ખરીદ કેન્દ્રો અને મંડીઓમાં ઘઉંનો સુરક્ષિત સંગ્રહ સુનિશ્ચિત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. 26/11 મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવૂર હુસેન રાણાની ગઈકાલે સાંજે નવી દિલ્હી પહોંચ્યા પછી તરત જ રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રાણાને લઈ વિશેષ ફ્લાઇટ નવી દિલ્હી પહોંચતા જ NIA તપાસ ટીમે એરપોર્ટ પર તમામ જરૂરી કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી રાણાની ધરપકડ કરી હતી. રાણાને ગઈકાલે રાત્રે પટિયાલા હાઉસ કોર્ટમાં ખાસ NIA જજ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી રાણાને 18 દિવસની કસ્ટડીમાં મોકલી દેવાયો છે. ભારત અમેરિકા પ્રત્યાર્પણ સંધિ હેઠળ NIA દ્વારા શરૂ કરાયેલી કાર્યવાહી મુજબ રાણાને અમેરિકામાં ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. રાણાએ પ્રત્યાર્પણ ટાળવા અનેક અરજીઓ દાખલ કરી હતી, જેને નકારી કાઢવામાં આવી હતી. ભારતના વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયના અથાક અને સતત પ્રયાસોને પરિણામે તેનું સફળ પ્રત્યાર્પણ શક્ય બન્યું. દરમિયાન રાણાના પ્રત્યાર્પણ પછી અમેરિકી વિદેશ વિભાગે વૈશ્વિક આતંકવાદ સામે લડવા માટે ભારત સાથે કામ કરવાની પ્રતિબદ્ધતાનો પુનરૂચ્ચાર કર્યો છે. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા ટેમી બ્રુસે મીડિયાને જણાવ્યું હતું કે અમેરિકાએ હુમલા માટે જવાબદાર લોકોને જવાબદેહ ઠેરવવાના ભારતના પ્રયાસોને સતત સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકાએ 2008ના મુંબઈ આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવા બદલ રાણાનું ભારત પ્રત્યાર્પણ કર્યું છે. આ હુમલામાં 6 અમેરિકન નાગરિકો સહિત 166 લોકો માર્યા ગયા હતા. શ્રી બુશે કહ્યું કે અમેરિકા અને ભારત આતંકવાદના વૈશ્વિક ખતરાનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે. IPLમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં બેંગલુરુના 164 રનના લક્ષ્યાંકના જવાબમાં દિલ્હી કેપિટલ્સે 17 ઓવર 5 બોલમાં 4 વિકેટે 169 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ માટે KL રાહુલે સૌથી વધુ 93 રન અને ટ્રિસ્ટન સ્ટેપ્સે 38 રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી ભુવનેશ્વર કુમારે 2 વિકેટો લીધી હતી. અગાઉ બેંગ્લોરે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 163 રન બનાવ્યા હતા. KL રાહુલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. IPLમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ સાંજે 7:30 વાગે રમાશે. ધ્રુવ કપિલા અને તનિષ્કા ક્રાસ્ટોની ભારતીય જોડી એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપની મિક્સ ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગની જોડી સામે આજે રમશે. ગઈકાલે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય જોડીએ ચાઇનીઝ તાઇપેની જોડીને હરાવી અંતિમ 8માં સ્થાન મેળવ્યું હતું. દરમિયાન ગઈકાલે અન્ય તમામ ભારતીય ખેલાડીઓ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. તીરંદાજીમાં ધીરજ બોમ્બાદેવરા, અતાનુ દાસ અને તરુણદીપ રાયની ભારતીય પુરુષોની રિકર્વ ટીમ અમેરિકાના ફ્લોરિડામાં તીરંદાજી વિશ્વકપના પ્રથમ તબક્કાની ફાઇનલમાં પહોંચ્યા છે. આ ત્રિપુટીએ ગઈ રાત્રે સેમીફાઇનલમાં સ્પેનને 6-2થી હરાવ્યું હતું. તેઓ રવિવારે સાંજે ફાઇનલમાં ચીન સામે રમશે. અગાઉ ભારતીય ટીમે ક્વાર્ટર ફાઇનલ્સમાં ઇન્ડોનેશિયાને 6-2થી હરાવ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે જે વેપારી ભાગીદાર દેશો 9 જુલાઈ સુધી અમેરિકા સાથે કરાર નહીં કરે, તેમણે અમેરિકામાં આવતા તેમની ચીજ વસ્તુઓ પર મૂળ જાહેર કરાયેલા પારસ્પરિક દરે ટેરિફ ચૂકવવી પડશે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે અગાઉ એવા તમામ ભાગીદાર વેપારી દેશોની આયાત પર ઓછામાં ઓછા 10% સુધીના ટેરિફમાં સ્થગિત થવાની જાહેરાત કરી હતી, જેમણે અમેરિકન માલ પર જવાબી ટેરિફ લાદ્યો નથી. ભારત સહિત 75થી વધુ દેશોએ વેપારી સોદા માટે વાટાઘાટો કરવા માટે ટ્રમ્પ વહીવટીતંત્રનો સંપર્ક કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે. ભારત અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરાર પર ચર્ચા કરી રહ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની મુલાકાત લેશે. 3,884 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું ઉદઘાટન શિલાન્યાસ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકાર સંપૂર્ણ તાકાતથી ડ્રગ માફિયાઓને ખતમ કરી રહી છે. બિહાર અને ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ 70 લોકોના મોત થયા છે. અને IPLમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું.
અમારા હવે પછીના રાષ્ટ્રીય સમાચાર આપ 1:20 સાંભળી શકશો. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.